શિક્ષકોને કંડક્ટર બનાવતા હવે મોટો વિવાદ સર્જાયો છે। સોમનાથ સ્વાભિમાન પર્વમાં કંડક્ટર બનાવતા વિવાદ સર્જાયો। વધારાની ફરજ સોંપતા શિક્ષક સંઘમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ રાકેશ ઠાકરનું નિવેદન, આદેશ પરત નહીં લેવાય તો શિક્ષણ પ્રણાલી ખોરવાશે। આદેશ તાત્કાલિક રદ કરવા શૈક્ષણિક સંઘે માંગ કરી છે। સોમનાથ સ્વાભિમાન પર્વ ફેઝ 2 માટે કામગીરી સોંપવામાં આવી। પરીક્ષા ચાલી રહી છે, સ્થાનિક ચૂંટણીઓની તાલીમ પણ ચાલી રહી છે, પરીક્ષાના પેપર તપાસવાની કામગીરી પણ ચાલી રહી છે, પેરેલલ એ માર્કને ઓનલાઈન કરવાની કામગીરી પણ ચાલી રહી છે, બીએલઓની પણ કામગીરી છે અને વસ્તી ગણતરીનો પણ કામગીરી ચાલી રહી છે। આટલી બધી કામગીરી વચ્ચે જાણે શિક્ષણની કોઈ મહત્વતા જ નથી એ રીતે આ આદેશો શિક્ષકોને રૂટ સુપરવાઇઝરના કરવાના આવ્યા છે। એનો સીધો અર્થ એવો થયો કે રૂટ સુપરવાઇઝર તરીકે શિક્ષક બેવડી ભૂમિકા ભજવશે। જે યાત્રિકો આવશે એમનું સાચવણી કરવાની, એમને પાણી મળ્યું છે કે નહીં એની દેખરેખ રાખવાની, એમને યોગ્ય જગ્યાએ પહોંચ્યા છે કે વ્યવસ્થા થઈ છે કે નહીં એ જોવાનું, બસમાં જગ્યા મળી છે કે નહીં એ જોવાનું। હવે આ બધી કામગીરી તો પ્રવાસન વિભાગની હોઈ શકે, શિક્ષકની હોઈ જ નહીં શકે। આ વધારાની જે 110 પ્રકારની કામગીરી સરકાર લઈ રહી છે આ સંપૂર્ણપણે બંધ કરવી જોઈએ। આનો સખત વિરોધ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કરી રહ્યું છે। कांग्रेस प्रवक्ता मनीष दोशी हमारी साथे जोड़ायेला छे। मनीषभाई, स्वागत आपनो संदेश न्यूज में। मनीषभाई, जे स्थिति अत्यारे जोवा मळी रही छे, सवाल ए छे शिक्षको शुं शुं करशे? हवे शिक्षको कंडक्टरनुं काम पण करशे? घणी गंभीर अने चिंतानो विषय छे। संदेशनी स्क्रीन उपરના જે દ્રશ્યો છે અને જે વિગતો આપણી સામે આપણે શિક્ષણની અધોગતિ કરવાનું નક્કી કરીને બેઠા હોય ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાય। આ હું નથી કહેતો કોંગ્રેસના પ્રવક્તા તરીકે, પણ ભારત સરકારનો અહેવાલ કે છે, યુનિસેફનો અહેવાલ કે છે, અસર એન્યુઅલ સ્ટેટસ એજ્યુકેશન રિપોર્ટ કે છે, નીતિ આયોગ કે છે કે ગુજરાત શિક્ષણમાં સતત પાછળ ધકેલાતું જાય। આપણા સૌના માટે ચિંતાનો વિષય છે। એક તો બાળકો સતત સ્કૂલો છોડી રહ્યા છે, શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યાઓ છે, એટલે 40,000 કરતાં વધુ ખાલી જગ્યાઓ છે, 5,000 જેટલી સરકારી શાળાઓને તાળા મારવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે। અને આ બધાની વચ્ચે શિક્ષકોને જ્યારે સામે પરીક્ષા છે, એક તરફ ચૂંટણીની કામગીરી, એની પહેલા એસઆઈઆરની કામગીરી હતી અને હવે શિક્ષકોને થોડાક સમય પછી તરત જ વસ્તી ગણતરીની કામગીરી, એ રાષ્ટ્રીય કામગીરી છે, આપણે સમજી શકીએ, પણ તમે એને કંડક્ટર બનાવો બસની અંદર। એટલે આ જે કામ પ્રવાસન વિભાગે કહ્યું છે, પ્રવાસન વિભાગે શું ભ્રષ્ટાચારના ટેન્ડરો જ બહાર પાડવાના, મિલકતો વેચવાનું, એ જ કામ જ એને કરવાનું? શિક્ષકોના સન્માન ઉપર ઘા છે। આ માત્ર શિક્ષણની અધોગતિ પૂરતું નથી, પણ શિક્ષકોના સન્માન ઉપર આઘાતજનક પગલું કહેવાય। કારણ કે શિક્ષકોને શૌચાલય ગણવા, તીર ભગાવવા, બોલા વીઆઈપીઓની સરભરા કરવી, આ કઈ પ્રકારનું? ચાણક્ય કહેતા હતા શિક્ષક કભી સાધારણ નહીં હોતા, ભલે નિર્માણ ઇસકી ગોદ में पलते हैं। આવા બોર્ડ લગાવી દીધા, પણ શિક્ષકના સન્માનનું સતત અપમાન કરનાર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના પાપે ગુજરાત શિક્ષણમાં સતત અધોગતિ તરફ જાય। આ ચિંતાનો વિષય છે। કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આવા અવિચારી પરિપત્ર કરીને શિક્ષકોના સન્માન ઉપર ઘા કરનારા જે કોઈ અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, એની ઉપર તાત્કાલિક પગલાં ભરવા। શિક્ષણ મંત્રી કેમ મૌન છે? છાસવાળી इंटरव्यू देवा टीवी में चमकवा आवे छे, ए शिक्षण मंत्री केम काई बोलता नथी? जी बिल्कुल मनीष भाई, आप हमारी साथे जोड़ाया, आपनो धन्यवाद। राकेश ठाकर, राष्ट्रीय शैक्षिक महासंघना प्रचार अध्यक्ष हमारी साथे जोड़ायेला छे। राकेश भाई, आपनो स्वागत संदेश न्यूज में। राकेश भाई, जे प्रमाणे शिक्षकोने हवे रूट सुपरवाइजरना सारा शब्द साथेनी जे जवाबदारी सोंपवामां आवी छे, आपनुं शुं कहेवुं छे? अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ आनो प्रचंड रीते विरोध करे छे। कोई पण संजोगोमां અત્યારે એટલી બધી કામગીરીનું ભારણ છે। એક તો વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે, એના પેપર લેવાઈ રહ્યા છે, એની તપાસણીની કામગીરી ચાલી રહી છે, શિક્ષકો પણ તપાસણીમાં છે, તદુપરાંતમાં વસ્તી ગણતરીનું કામ એક તબક્કો પૂરો થયો છે અને ફરીથી એનું શરૂ થઈ રહ્યું છે। એ સિવાય પણ બીએલઓની કામગીરી સતત ચાલુ જ છે। તદુપરાંતમાં ચૂંટણી જે આવી રહી છે એની કામગીરી ચાલુ છે। આટલી જગ્યાએ તો શિક્ષક લડી રહ્યો છે અને રાષ્ટ્રહિતની કામગીરી હોય તો શિક્ષકે કરવી, આવું કરેલું છે। આ તો યાત્રિકો આવી રહ્યા છે, યાત્રિકોને રેલવે સ્ટેશનથી લઈ જવાના, એમના ત્યાં સુધી પહોંચાડવાના, એમની પાણીની વ્યવસ્થાનું જોવાનું, એમની નોંધણી કરવાની,
એમના દર્શન થઈ જાય એની તકેદારી રાખવાની. આ તો પ્રવાસન ઉદ્યોગનું કામ છે. પ્રવાસન ઉદ્યોગ એના માટે ગાઈડને રાખી શકે. અત્યારે મને એવું લાગે છે કે સરકારના પક્ષે શિક્ષણની કોઈ અગત્યતા ન હોય એવું સ્પષ્ટ દેખાય આના ઉપરથી. એનું પ્રાયોરિટીઝ જે છે, શિક્ષણ સારું હોવું જોઈએ, સમાજથી શિક્ષણથી સમાજનું ઘડતર થવું જોઈએ, એ માંગ ને પ્રાયોરિટીમાં લેવી જોઈએ. એની જગ્યાએ શિક્ષણ જાણે એક બાજુ હડસેલાઈ ગયું હોય એવું ફિલિંગ થાય છે. અને શિક્ષકો રીતસર પોતાના સ્વમાનને જાણે શું કહેવાય કે વારંવાર કોઈ આવીને પેલે કરી જાય, અપમાનિત કરી જાય એવી લાગણી અનુભવી રહ્યા છે. આનાથી આત્મવિશ્વાસ ઉપર ચોક્કસપણે અસર થાય છે. શિક્ષકનો આત્મવિશ્વાસ ખંડિત થાય તો આગામી શિક્ષણ કાર્યમાં પણ એની અસર ઊભી થવાની જ. એટલે જો આ પત્ર પાછો નહીં ખેંચાય અથવા તો આદેશ રદ નથી કરતા એવી સંજોગોમાં શિક્ષક સંગઠન તરીકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ઉચ્ચ શીર્ષક નેતાગીરી જે નક્કી કરશે એ ચોક્કસપણે અમે એનો અમલીકરણ કરીશું. જી, ધન્યવાદ રાકેશભાઈ, આપ અમારી સાથે જોડાયા.